એક ટીવી ન્યૂઝમાં એન્કર દ્વારા અને પત્રકાર દ્વારા વાતચીત દરમિયાન આદિવાસી સમાજની અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એમ કરીને ઘણી બધી ફરિયાદો દાખલ થઈ છે અને આજે તો ભિલોડા બજારને બંધ કરવાની પણ વાત કરવામાં આવી રહેલી છે. ભાઈ, હું એમ કહેવા માગું છું કે આજની તારીખમાં કોઈના પાસે કશું કામ જ નથી. આજની તારીખમાં એટલા બધા આપણા વિસ્તારમાં કામ કરવા માટે છે કે અગર એક દિવસનું એક કામ કરવામાં આવે ને તો પૂરી જિંદગી પૂરી થઈ જાય રાજકારણવાળાને, પૈસા પણ ખૂટી જાય, તેમ છતાં પણ કામ પૂરા ના થાય. એટલા બધી જરૂરિયાતો છે, એટલા બધા પ્રોબ્લેમો છે, તેમ છતાં પણ ખબર નહીં કેમ એકબીજા પર આરોપ લગાવવામાં જ પોતાનો ટાઈમ પૂરો કરી દે છે. અને આ રાજકારણવાળા તો કરે જ કરે, ચલો ઠીક છે, નેતા તો કરે જ, એમનો પોતાનો મુદ્દો હોય છે, પરંતુ પત્રકાર પણ એકબીજા ઉપર પેલું કરવામાં આવે છે. આદિવાસી સમાજના લોકો માણસ નથી, એમને ખૂન લાલ નથી. કેમ એકબીજા ઉપર આરોપ લગાવીને એકબીજાના સમાજને નીચો દેખાડવાની કોશિશ કરીને આ ઉલઝનોમાં આ બધું ફાલતુ ટોપિકમાં ટાઈમ વેસ્ટ કરવાની વાત છે. ન્યૂઝ ચેનલમાં જો તો આ જ બધું, અને પેપરમાં જો તો આ જ બધા એકબીજાના ઉપર આરોપો અને એકબીજાને સામે ફરિયાદો કરવાની અને એકબીજાને સામે આંદોલનો કરવાનું આ જ બધું ચાલી રહેલું છે. સારા કામ કરવા માટે ઘણું બધું છે ભાઈ. એજ્યુકેશન માટે કોઈક આંદોલન કરો કે પછી મેડિકલની સુવિધા માટે, રસ્તાઓ માટે ઘણું બધું છે કરવા જેવું. એના ઉપર તો કદી વાત જ નથી થતી. જાતિ, ધર્મ અને એના ઉપર જ વાત કરીને પોતાનો સમય પૂરો કરે છે. આ નાનું મોટું કોઈ નથી. આનાથી ઉપર વધો, દેશને પ્રથમ રાખો અને પછી સમાજને અને આપણા એરિયામાં જેટલી બધી મોટી મોટી પ્રોબ્લેમો છે એના ઉપર વાત કરો, ડિસ્કસ કરો, બધા ભેગા મળીને આગળ વધો. આ ભાગલા પાડી નાખો સમાજના નામે, રાજકારણના નામે, અને એ ખોટો ને એ સારો ને. ભાઈ, જે હું શું કહું, મને આ ટોપિક ઉપર વાત કરવી પસંદ નથી. આ રાજકારણનો કે કોન્ટ્રોવર્શિયલ ટોપિક ઉપર વાત કરવામાં મને બિલકુલ ઇન્ટરેસ્ટ નથી. મને જે મોટિવેશન ના હોય, ઇન્સ્પિરેશન ના, કશું શીખવા મળે, કશું ઇન્સ્પિરેશન મળે, કશું કામ કરીએ, એ ટોપિક ઉપર વાત કરવામાં મને ઇન્ટરેસ્ટ છે. પરંતુ આ કરીએ શું, આ જ બધું ચાલી રહેલું છે, એટલે પછી મજબૂરીમાં ટોપિક ઉપર વાત કરવા પડે છે. અને કામ કશું ના હોય ને ભાઈ, તો આ ચોમાસું ચાલે છે, ઘરની આસપાસ કચરો થઈ ગયો હોય અને ઘાસ ઉગી નીકળ્યું હોય, એ ઘાસ સાફ કરો તો કમસે કમ ઘરની આસપાસ સાફ સફાઈ થઈ જશે. આ એકબીજા ઉપર ટિપ્પણી કરીને રાજકારણ ચલાવીને એમાંથી કશું ફાયદો નથી ભાઈ.